મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે હવે ઊર્જા સુરક્ષા વૈશ્વિક ચિંતા બની ગઈ છે. ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચેના સંઘર્ષે ઊર્જા યુદ્ધનું સ્વરૂપ લઈ લીધું છે, જેના કેન્દ્રમાં છે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ. સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ દુનિયાનું સૌથી મોટું કુદરતી ગેસ ભંડાર છે, જે ફારસની ખાડીમાં ઈરાન અને કતર વચ્ચે ફેલાયેલું છે. અંદાજે 9,700 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ ક્ષેત્ર વિશ્વની ઊર્જાની જરૂરિયાત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઈરાન માટે આ ગેસ ફિલ્ડ અર્થતંત્રનો મુખ્ય આધાર છે, કારણ કે દેશના ઘરેલું ગેસનો મોટો ભાગ અહીંથી મળે છે અને નિકાસ માટે પણ તેનો ઉપયોગ થાય છે. બીજી તરફ કતર માટે આ જ ગેસ ફિલ્ડ એલએનજી ઉદ્યોગનો આધાર છે, જેના કારણે તે વિશ્વના ટોચના ગેસ નિકાસકારોમાં ગણાય છે. તાજેતરના હુમલાઓ બાદ આ ગેસ ફિલ્ડને નુકસાન થતાં વૈશ્વિક ઊર્જા બજારમાં અસર જોવા મળી છે. ખાસ કરીને કાચા તેલ અને ગેસના ભાવમાં વધારો થયો છે, જેનો પ્રભાવ પરિવહન, ઉદ્યોગ અને સામાન્ય જીવન પર પડી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ માર્ગમાં તણાવ વધવાથી વૈશ્વિક સપ્લાય ચેઇન પર પણ જોખમ ઊભું થયું છે, કારણ કે વિશ્વના મોટા ભાગનો તેલ અને એલએનજી આ માર્ગથી પસાર થાય છે. આ રીતે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર થતી કોઈપણ ઘટના માત્ર એક દેશ પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ તે સમગ્ર વિશ્વની ઊર્જા સુરક્ષા અને અર્થતંત્રને સીધી અસર કરે છે.